નમસ્કાર મિત્રો, ફરી એકવાર મળી રહ્યા છીએ એક નવા મુદ્દા સાથે. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. હા મિત્રો, તો પંચાયત બોર્ડ દ્વારા લેબોરેટરી ટેકનિશિયન એટલે કે 4 નંબરની જાહેરાત 108 જગ્યા જે બહાર પડી હતી એમનો મિત્રો ટેકનિકલ અને નોન ટેકનિકલનો ડિટેલ સિલેબસ જે છે મિત્રો, વિગતવાર અભ્યાસક્રમ જે છે મિત્રો એ જાહેર કરવામાં આવ્યો છે કે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કારણ કે જો એ વસ્તુ ના આવે તો આપણી તૈયારી એક રીતે જોઈ તો અંધારામાં હતી. બરોબર? હા ભાઈ, બરોબર છે કે 2022ના સિલેબસ પ્રમાણે પ્રિપેરેશન કરીએ કે દિવ્યાંગોના સિલેબસ પ્રમાણે પ્રિપેરેશન કરીએ, બટ જ્યાં સુધી મિત્રો આવે નહીં ત્યાં સુધી મિત્રો આપણને રાહતનો શ્વાસ નહીં લેવાય. બરોબર છે. અને ફાઇનલી મિત્રો સિલેબસ આવી ગયો છે. આજે આપણે મિત્રો આ સિલેબસ અને સિલેબસ સિવાયની પણ મિત્રો ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરવાના છીએ. 5-10 મિનિટનો મિત્રો તમારો ટાઈમ લઈશું. બરોબર? તો છેલ્લે સુધી બન્યા રહેજો. તમારો કોઈ પ્રશ્ન છે તો મિત્રો કમેન્ટ્સની અંદર જણાવી શકો છો, અથવા તો મિત્રો તમે તમારો એ સિવાયનો કોઈ પ્રશ્ન છે મિત્રો, બરોબર, તો તમે મને આ નંબરથી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો. બરોબર છે. આ નંબરથી મિત્રો કોલ કરી શકો છો અને મારાથી થતો દરેક પ્રયત્ન કરીશ કે તમારા દરેક પ્રશ્નોનું જે છે મિત્રો તમને સમાધાન મળી રહે. બરોબર છે. તૈયારી કઈ રીતે કરવીથી લઈને ફોર્મ ભરવામાં પણ મિત્રો ક્યાંય અટકી રહ્યા હોય તો તમે મને બેઝિઝક મિત્રો કોલ કરી શકો છો. હવે મિત્રો એ સિવાય મિત્રો આપણે થોડી ઘણી વાત કરીએ તો જે કાંઈ મિત્રો આ નવો સિલેબસ આવ્યો છે મિત્રો, આગળ જે દિવ્યાંગોની ભરતી હતી મિત્રો, બરોબર, દિવ્યાંગોની ભરતી હતી એ મુજબ જ મિત્રો ટુ ધી પોઈન્ટ મિત્રો જે સિલેબસ છે, માર્કિંગનું વેઇટેજ અલગ છે, બાકી બધી જ વસ્તુઓ સેમ છે. બરોબર? એ સિવાય સાહેબ વાત કરીએ તો આપણી જે એમસીક્યુની સિરીઝ જે છે મિત્રો, બરોબર, હાલ મિત્રો 2 દિવસ બંધ રહેશે, બટ એવું નથી કે નહીં આવે, આવવાની જ છે. છેલ્લા ચેપ્ટર સુધી ચાલવાની છે. એનેટોમી, ફિઝિયો, ફાર્મેક બધા જ યુનિટ જે છે મિત્રો એ કવર કરવાના જ છે. બરાબર? તો એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો, બટ તમારી જે છે મિત્રો પ્રેઝન્સ મને થોડી ઓછી લાગે છે. બરાબર? તો તમે મિત્રો વધારે એક્ટિવ રહો, મોક ટેસ્ટ મુકાય અને જોઈ લ્યો તમે, તો જ મિત્રો બીજા દિવસે આપણે મૂકીએ. બરાબર? કન્સિસ્ટન્સી સાથે મિત્રો પ્રિપરેશન કરજો. ચાલો સાહેબ, હવે જે છે આપણે વાત કરીએ શેની, તો કે આપણા જે નવા સિલેબસની અથવા તો જૂના સિલેબસની, કે સાહેબ જે 4 નંબરની ભરતી છે આપણે, જો ભાઈ આ આંકડો છેલ્લે સુધી યાદ રાખવાનો છે. બરોબર છે. 4 નંબરની જે ભરતી જે છે મિત્રો એની મિત્રો વાત કરીએ તો એમાં મિત્રો કુલ 108 જગ્યા માટે જાહેરાત કરવામાં આવી હતી. 29 એપ્રિલથી જે છે મિત્રો ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થયું હતું અને એનો જે છે મિત્રો વિગતવાર અભ્યાસક્રમ જે છે મિત્રો બાકી હતો, જે હવે મિત્રો જાહેર થયો છે. બરોબર? ચાલો એમાં મિત્રો આપણે થોડું જોઈએ વિગતવાર. તો ટેકનિકલની સાથે નોન ટેકનિકલ જે સાહેબ ખરેખર અમને દરિયો લાગતો હતો, બરોબર, તો એની અંદર પણ કેટલું કરવું એ ખાસ મિત્રો જોવાનું. ટેકનિકલનું તો આપણને ખબર જ હતી, બટ નોન ટેકનિકલ પર પણ મિત્રો થોડી ઘણી નજર કરી લઈએ. તો સાહેબ એમાં સૌથી પહેલા હિસ્ટ્રી હોય તો હિસ્ટ્રીમાં તો સાહેબ દરિયો છે. ઇતિહાસ, ભૂગોળ, વારસો, આ બધું દરિયો છે. એમાંથી કેટલું કરવું કેટલું ના કરવું એમને ખબર જ નથી. બટ હવે મિત્રો અહીંયા તમને સ્પેસિફિક વસ્તુ આપી દીધી છે કે હિસ્ટ્રીની અંદર જે છે ઇન્ડિયા અને ગુજરાતની બંને કરવાની છે, ભારત અને ગુજરાત બંનેની કરવાની છે. એમાં ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતના રાજવંશો જે છે મિત્રો, એમાં મૈત્રક વંશ કરવાનો છે, સોલંકી વંશ કરવાનો છે અને વાઘેલા વંશ માત્ર કરવાના છે. એટલે મિત્રો તમારે આ ટાર્ગેટ સાથે ચાલવાનું રહેશે. એ સિવાય 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે મિત્રો, બરોબર, એને આપણે મિત્રો એનો ઉદ્ભવ છે, એનો સ્વરૂપ છે, એના કારણો, પરિણામો, મહત્વ ગુજરાતના વિદેશ સંદર્ભમાં કે 1857નો જે વિપ્લવ થયો એ ગુજરાતની અંદર કઈ રીતે ખાસ હતો મિત્રો, બરોબર, એવી રીતે વિશેષ સંદર્ભમાં મિત્રો જોવાનું છે આપણે. 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં થયેલા ધાર્મિક અને સામાજિક સુધારાના જે આંદોલનો જે છે મિત્રો એ પણ પૂછ્યું છે. એ સિવાય મિત્રો ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ જે છે મિત્રો, આટલા કુલ માત્ર ને માત્ર 4 મુદ્દાઓ જે છે એ કવર કરીને જવાના છે. જો બધા એમ કે સર આ એક મુદ્દો બહુ મોટો છે, બટ હોલ હિસ્ટ્રી કરવી એની જગ્યાએ આટલું કરવું તો સારું છે ને ભાઈ. બરોબર? આદિ અનાદિ કાળથી સિંધુ ખીણની સંસ્કૃતિ પહેલાથી પાષાણ કાળથી શરૂ કરીને છેક
ગુજરાતની સ્થાપના થઈ ત્યાં સુધી મિત્રો આપણે કરવું પડતું, એક લાઈન ટુ લાઈન. એની જગ્યાએ 4 મુદ્દા આપ્યા છે, તો સારું જ કહેવાય ને. ઓકે, યસ સર. એ સિવાય તો કે કલ્ચર જે છે, કલ્ચરની અંદર મિત્રો વારસો જે છે ભારત અને ગુજરાત બંનેનો, એ તો મિત્રો બધાથી ડિફિકલ્ટ સબ્જેક્ટ હતો, કારણ કે એની અંદર કઈ છેડો જ નતો. બરાબર, તો એની અંદર પણ મિત્રો આ 5 જે ટોપિક જે છે મિત્રો આપણને આપી દીધા છે કે જે ગુજરાત અને ભારતના બંનેના મિત્રો તમારે કવર કરવાના રહેશે. એટલે વસ્તુ એવી છે કે એટલીસ્ટ પહેલા આ 5 ટોપિક કરી લ્યો. બરોબર, જેમાં ગુજરાતી નાટ્ય કળા હોય, સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ હોય, બરોબર, સંગ્રહ સ્થાનો હોય, પુસ્તકાલયો હોય, આ બધી વસ્તુ જે છે મિત્રો, ગુજરાતના તીર્થ સ્થળો હોય, પર્યટનો, આ બધી બેઝિક વસ્તુ છે મિત્રો. ખરેખર સમજો ને તો ગુજરાતના મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરાઓની મિત્રો વાત કરીએ. બરોબર, ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો હોય તો એમાં કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ, સ્થાપત્ય, આ બધા મિત્રો મુદ્દાઓ જે છે કરવાના રહેશે. બરાબર, ગુજરાતના વારસા માટે આઈસી રાજકોટ જે છે મિત્રો, બરોબર, આઈસી રાજકોટની એક બુક ખૂબ સારી આવે છે મિત્રો. એની અંદર આ બધા ટોપિક જે છે મિત્રો સારી રીતે વર્ણન કર્યું છે ને તમને વાંચવાની પણ મજા આવે છે. ત્યારબાદ જીઓગ્રાફીની વાત કરીએ તો મિત્રો એની અંદર જીઓગ્રાફીમાં પણ ભૌતિક ભૂગોળ જે છે એની અંદર સિલેક્ટેડ ટોપિક આવે. ત્યારબાદ ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ જે છે મિત્રો એના પણ મિત્રો અલગ અલગ 2 ટોપિક આપ્યા છે. બરોબર, યસ સર. ત્યારબાદ સ્પોર્ટ છે. સ્પોર્ટ સિવાય મિત્રો ભારતનું બંધારણ છે. બરોબર, બંધારણની અંદર પણ બંધારણ 400-500 પેજની બુક તમે કરવા બેઠો તો ક્યારે પૂરું થાય, બટ એની જગ્યાએ તમને ભારતીય બંધારણનો ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો, બરોબર, ભાગ 3, ભાગ 4 મિત્રો બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ, આ બધી વસ્તુ સિલેક્ટેડ આપી છે. એ સિવાય સંઘ અને રાજ્યના કાર્યો, જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ, મતલબ કે આ ઘણા બધા મિત્રો આ તમે તમારી રીતે વાંચી શકો છો મિત્રો. બરોબર, આટલા 6 મુદ્દા છે કે જ્યાં 40-45 મુદ્દાઓ એની જગ્યાએ માત્ર ને માત્ર 6 મુદ્દાઓ છે, કારણ કે વેઇટેજ પણ એટલું છે ને ભાઈ. બરોબર, વેઇટેજ પણ મિત્રો આટલું જ છે, એટલે તમારે આટલું જ કરવાનું. પહેલા ટાઈમ મળે તો બધું બીજું કરવા જજો. બરોબર, પંચાયતી રાજની અંદર પણ મિત્રો 4 મુદ્દા ખૂબ સરળ છે. પંચાયતી રાજ એમાંથી પ્રશ્ન ફરજિયાત મિત્રો 1-2 તો આવી જ શકે, તો આપણે માર્ક શા માટે જાવ દો. આ 3-4 વસ્તુ કરી લેવાની છે, એટલે બધું જ ઈઝી છે. બરોબર, ત્યારબાદ સ્કીમની વાત કરીએ તો ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ જે છે મિત્રો એની વિશે પણ મિત્રો આપણે અહીંયા કંઈ ને કંઈ કરવાનું રહેશે. ત્યારબાદ અર્થતંત્ર, અર્થશાસ્ત્ર જે છે મિત્રો, ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગ, એની અંદર મિત્રો ભારતીય અર્થતંત્ર વિશે, કૃષિ ક્ષેત્ર વિશે અને મિત્રો આંતરમાળખું જે છે મિત્રો એની વિશે વાત કરી છે. ત્યારબાદ 9મો મુદ્દો છે મિત્રો જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટલ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. એની અંદર પણ મિત્રો અલગ અલગ જે છે એ 6 મુદ્દા આપ્યા છે જે કરવાના છે. અને ત્યારબાદ જે છે મિત્રો કરંટ અફેર્સ રહેશે. તો સાહેબ આ બધું થઈને કેટલા માર્ક્સનું છે, તો કે 35 માર્ક્સનું છે. 10 સબ્જેક્ટ અને 35 માર્ક. બરોબર, કેટલા? ચાલો, 10 સબ્જેક્ટ અને 35 માર્ક્સ તો છે, બટ એની અંદર પણ મિત્રો આપણને જોઈએ તો થોડા ઘણા માર્ક્સ જે છે ડિસ્ટ્રીબ્યુટ કરી છે. જેમ કે ઇતિહાસ, વારસો અને ભૂગોળ, આટલી વસ્તુ જે છે એ આપણને આપી છે. બરોબર, અહીંયા મિત્રો થોડું માર્કિંગ જે છે મિત્રો તમે તમારી રીતે ચેક કરી લો. 11 માર્ક્સ છે, ત્યારબાદ અહીંયા 14 માર્ક્સ છે. બરોબર, અને અહીંયા 10 માર્ક્સ છે અલગ અલગ રીતે. હવે સાહેબ 20 માર્કનું ઇંગ્લિશ, 20 માર્કનું ગુજરાતી. તો સાહેબ ગુજરાતી તો અમને બહુ ઈઝી લાગે, પણ અહીંયા એનાથી પણ ઈઝી છે. બરોબર, જેમ કે બેઠા ટોપિક સાહેબ સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, બરોબર, સંધિ છોડો, સંધિ જોડો, આટલા ટોપિક્સ તો ઈઝીમાં ઈઝી છે. હવે અઘરા સાહેબ એ સિવાય કોઈ નથી. રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતનો અર્થ વગર વાંચે પણ આવડી જાય. બરોબર, જે છે એ મિત્રો એક આ જોડણી શુદ્ધિ જે છે એ થોડું ઘણું કેવરા પડે, એમાંથી એકાદો માર્ક ભૂલી જાવ, બટ આપણે કરીને જ જવાનું છે. બરોબર, સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો, એટલે ગુજરાતી ગ્રામરની અંદર પણ બહુ એટલે બહુ મિત્રો ઈઝી વસ્તુ તમને આપી દીધી છે. હવે સૌથી મિત્રો હેવી સબ્જેક્ટની વાત કરીએ અને એ છે મિત્રો ઇંગ્લિશ ગ્રામર. સાહેબ આમાંથી રોકડા માર્ક્સ આપતું હોય એવું ઇંગ્લિશમાં તો કે સાહેબ એવા પણ ઘણા બધા છે. બરોબર, એની અંદર જે છે મિત્રો આપણે વાત કરીએ તો એક્ટિવ પેસિવ હોય, ટેન્સ હોય, બરોબર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, ક્વેશ્ચન ટેગ હોય, ડિગ્રીઝ હોય. બરોબર, આ બધી વસ્તુ જે છે મિત્રો એ રોકડા માર્ક્સ આપે. એ સિવાય મિત્રો એમાં જેમાં થોડી મહેનત કરવી એવી વર્બ્સ છે, એડવર્બ છે, નાઉન પ્રોનાઉન છે, બરોબર, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન છે, એફિક્સ છે. બરોબર, આ બધી વસ્તુ મિત્રો જે છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ ઈઝી છે મિત્રો. આર્ટિકલ એન્ડ ડિટરમાઇનર્સ જે છે ઈ ઈઝી છે.
એડજેક્ટિવ, પ્રિપોઝિશન અને કન્જક્શન. આ મિત્રો ખરેખર ઈઝી છે, બટ સાહેબ જ્યારે એક્ઝામ દે છે ત્યારે 4 MCQ સરખા લાગે છે, કારણ કે એમાં ઘણા બધા નિયમો યાદ કરવાના છે. બટ મિત્રો ખરેખર જોવા જઈએ તો ઇંગ્લિશ પણ ખૂબ ઈઝી છે મિત્રો, જેમાં તમે 20 માંથી આરામથી 15 થી લઈને 16 માર્ક્સ જે છે મિત્રો કવર કરી શકો છો. એ સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નહીં? યસ સર. ત્યારબાદ મેથ્સ રીઝનિંગ જે છે, તો મેથ્સ રીઝનિંગ ની અંદર સિલેક્ટેડ 16 ટોપિક્સ તમને આપી દીધા છે. કેટલા? આ 16 ટોપિક્સ જે છે એ એટલીસ્ટ કરીને જવાના રહેશે. એ સમજાય છે કે નથી સમજાતું? આટલા 16 ટોપિક્સ કરીને જ જવાનું રહેશે મિત્રો, દરેક વસ્તુ કરવાની જરૂર નથી. જેમાંથી આપણી માટે નવું તો કે સાહેબ કાંઈ નવું નથી. આ બધું જ એટલે બધું સાહેબ જે છે અમે કરીને બેઠા છીએ, ગૌણ સેવા માટે હોય કે બીજી કોઈ એક્ઝામ માટે, બટ અમે કરીને બેઠા છીએ. ચાલો સાહેબ, હવે આવી ગયો આપણો સબ્જેક્ટ ટેકનિકલ. ટેકનિકલનો સિલેબસ તો કે સાહેબ અમને ખબર છે, અમે દિવ્યાંગોના સિલેબસ મુજબ જ ચાલતા છે. એક અલ્પ વિરામ કે પૂર્ણ વિરામનો પણ મિત્રો ફેર નથી, બધું સેમ ટુ સેમ છે, એટલે કોઈ જ ટેન્શન લેવાનું છે નહીં મિત્રો, બરાબર. હવે એમાંથી માર્કિંગ જે છે સાહેબ ખાસ જોવાનું છે. તો કે આપણે જોઈએ એનેટોમી જે છે સાહેબ કેટલા માર્ક્સનું પૂછાશે? તો કે સાહેબ 16 માર્ક્સનું પૂછાય છે, બરાબર. એનેટોમી પૂરું થાય ત્યારબાદ ફિઝિયોલોજી તો કે 16 માર્ક્સનું પૂછાય છે. બાયોકેમિસ્ટ્રી તો કે 17 માર્કનું પૂછાશે. ફાર્મેકોલોજી તો કે 17 માર્ક્સનું પૂછાય છે, બરાબર. પેથોલોજી 17 માર્ક્સનું અને જે છે મિત્રો માઇક્રોબાયોલોજી 17 માર્ક્સનું. ઓકે, યસ સર. તો હવે અહીંયા મિત્રો વાત એવી છે કે કુલ આપણી પાસે જે છે સાહેબ કેટલા સબ્જેક્ટ છે? તો કે સાહેબ એનેટોમી છે, ફિઝિયોલોજી છે, બરાબર, ફાર્મેકોલોજી છે, બાયોકેમ છે, માઇક્રોબાયોલોજી છે ને પેથો છે. આ 2 સબ્જેક્ટ જે છે સાહેબ કેટલા 16 માર્ક્સના પૂછા છે. બાકીના બધાની વાત કરીએ તો બધા જે છે સાહેબ 17 માર્ક્સના પૂછા છે, બરાબર. તો આપણી માટે તો ફિક્સ ખબર જ પડી ગઈ કે બાયોકેમની અંદર સાહેબ હું વધારમાં મહેનત કરું છું, મતલબ કે આ ખરેખર એક ઇંગ્લિશ ગ્રામર કે ગુજરાતી ગ્રામર જેટલી જ કન્ટેન્ટ લઈને આવે છે, બરાબર. અને કન્ટેન્ટ એની સામે ઓછું કરવાનું છે. આપણે વાંચીએ, યાદ રહી જાય, આવડે, મેં પ્રેક્ટિકલ પરફોર્મ કરેલા છે, એવી બધી વસ્તુ છે મિત્રો. સમજાય છે કે નહીં? બરાબર. બને તો મિત્રો આ ગુજરાતીના સાઈડમાં મૂકીને ઇંગ્લિશમાં પ્રિપેરેશન કરજો, બરાબર. લાલ રક્તકણોની ગણતરીને, હિમોગ્લોબિનનું માપન ને, બરાબર, LE કોષોની તૈયારીને આ બધું સમજ વાંચશો ને ગુજરાતીમાં તો એ મિત્રો બધું ભૂલી જશો, બરાબર. ગુજરાતીને મિત્રો પ્રાયોરિટી અત્યારે મિત્રો એટલી બધી નહીં આપતા તમારા ટેકનિકલ સબ્જેક્ટની અંદર, બરાબર. ઓકે. અને મિત્રો આ સંપૂર્ણ વસ્તુ જે છે એ પ્રમાણે વિશાલ ખોડીફાડ એપ્લિકેશન પર સંપૂર્ણ કોર્સ અવેલેબલ છે. તમે ટુ ધી પોઈન્ટ મિત્રો આ બધી વસ્તુ ત્યાં મેળવી શકશો, બરાબર છે. તો હું આશા રાખું છું કે મિત્રો આ બધી વસ્તુ તમને સમજાય હોય. ચાલો, એ સિવાય હવે કાંઈ બીજી સલાહ સૂચન હોય તો આપણે જોઈએ. ચાલો, સંબંધિત મુદ્દા સામે દર્શાવેલ ગુણ સૂચિત છે જે ઉમેદવારોની સરળતા તથા જાણકારી માટે છે, જેમાં જરૂર જણાય સામાન્ય ફેરફારને અવકાશ રહેલ છે, જે માટે મંડળ કોઈ પણ જાતનું કારણ આપવા બંધાયેલ નથી. એટલે કે સાહેબ એનેટોમી 16 માર્ક્સનો હતો, બરોબર. એ 16 ની જગ્યાએ સાહેબ એનેટોમી જે છે 18 માર્ક્સનું પૂછાઈ લીધું, તો ભાઈ એ તો થાય, બરોબર, એ તો થાય એમ કહેવા માંગે છે. ક્યારેક થોડુંક આમથી આમ થઈ શકે છે. ટેકનિકલ વિષયના અભ્યાસક્રમમાં અર્થઘટન અંગે કોઈ વિસંગતતા ઊભી થાય, જેમ કે ગુજરાતી ટ્રાન્સલેશનમાં એક શબ્દ ઇંગ્લિશનો હોય એના ગુજરાતી ટ્રાન્સલેશન 4 થતા હોય, બરોબર. તો એવી વિસંગતતા ઊભી થાય તો તે સંજોગોમાં અંગ્રેજી ભાષામાં આપવામાં આવેલ અભ્યાસક્રમ અંતિમ અને માન્ય ગણાશે. એટલે કે આ ગુજરાતી અને આ ઇંગ્લિશ, પણ ફાઇનલાઇઝ તો ઇંગ્લિશ જ રહેશે, કાંઈ પણ અટકશો તો. પરીક્ષાના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં હોય ત્યારે તેવા પ્રશ્નોમાં જો અર્થઘટન અંગેનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે સંબંધે મંડળ દ્વારા સંબંધિત પ્રશ્નને ધ્યાનમાં લઈ મંડળ દ્વારા કરવામાં આવેલ નિર્ણયને આખરી ગણવામાં આવે છે મિત્રો. મતલબ કે ટૂંકમાં વાત કરી તો બધું જ આપણા ફેવરમાં આપી દીધું છે પંચાયત બોર્ડ દ્વારા, બરોબર. ખૂબ એટલે ખૂબ સરસ કાર્ય છે, ખૂબ સરસ ટેકનિકલ અને નોન ટેકનિકલનો બંનેનો સિલેબસ આપ્યો છે. અહીંયા ખરેખર મિત્રો જોવા જાય તો નોન ટેકનિકલને એકદમ ઇઝી બનાવી દીધું છે, ટેકનિકલને થોડું મિત્રો હેવી બનાવી દીધું છે, બરાબર છે. યસ સર. ચાલો, તો હું આશા રાખું છું કે આપ સૌને મિત્રોને સમજાઈ ચૂક્યું હોય. જે કાંઈ પ્રશ્ન હોય તે કમેન્ટમાં પૂછી શકો છો. ચાલો મિત્રો, વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.